બાપુ તમે આ મૂછ ચડાઈને કેમ રાખો છો? તો તમે ભણવા નજર કેમ રાખો છો? તમે તમારી વખત ઉમરે જો. તો મિત્રો કોઈ ભાઈ જેવું હશે જે આ ભાઈને ઓળખતું નહીં હોય તો તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે નેસેસરી નથી. ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ બ્રાન્ડ. બ્રાન્ડ નથી, આ કચરો છે. તો મિત્રો કોઈ ભાઈ જેવું હશે જે આ ભાઈને ઓળખતું નહીં હોય, આ છે બેવફાઈના બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાતની સૌથી મોટી દુખી આત્મા જેનું નામ છે બળદેવભાઈ. મારી ઘડિયાળ બોન નારે બીજાની બંગડી નહીં પહેરે. નહીં પહેરે ભાઈ, નહીં પહેરે. તને લાગે તું એક ભટકાણા પછી હેતલબેન બીજી વાર આવો ચાળો કરે એવું લાગે? પ્રેમ એવો કર્યો છે હેતલ બીજે ફેરા નહીં ફરે. તું ફેરાની વાત કરે છે. તારથી છેટું રહેવા માટે સરકાર ટેક્સ કે વેરા કાઢે ને હેતલબેન વેરો ભરવા તૈયાર થઈ જાય. બાકી તારી યારે ફેરા ફરવા કોઈ દી તૈયાર ન થાય. चलो अच्छा है यार, हम किसी को अच्छे नहीं लगते, मेरे मरने के बाद कोई रोएगा तो नहीं. આ ભાઈનું દુઃખ જોઈ અને ક્યારેક મને એમ થાય કે હું કેમ આટલો બધો સુખી છું. મારથી આનું દુઃખ જોવાતું નથી યાર. પણ ભાઈ એટલે ઊંચેથી કૂદકો મારવાથી કાઈ નહીં થાય. તું કે તો હું તને ગામના ખર્ચે દુબઈ લઈ જાઉં. ત્યાં તું એને બુર્જ ખલીફા ઉપર ચડીને કૂદકો મારી જાજે. તું ગામને કજિયો જાય અને ફિલ્મ આખી પૂરી થઈ જાય. તું જા ભાઈ, કકરાટ જાય. इतना चुभने लगा हूँ सबको. તારી આંખોના બાને હેતલના ધબકારા સામે લડવાના છે. જો એક કોઈ ઝાટકીને હરખોકથી પાણો જો તને પડખામાં લાગી જાય ને ભાઈ તો ધબકારાની વાત તું કરીશ. હેતલબેનનો કકરાટ ઓછો થઈ જાય. હેતલ તારા રેકોર્ડ ઇન્સ્ટામાં ચડવાના છે. તું ચડાવત ને કોકની બેન દીકરીઓના રેકોર્ડિંગ, ફોટા, વિડીયો બધું ચડાય. તારી જેવા નમાલા પાસેથી બીજી આશા કે એક્સપેક્ટેશન હું રાખીએ? અને તારી જેવા માણસો આની સિવાય બીજું કરી હું ઇજ્જત મફતની સલાહ આપે. છોકરી હોય ને છોકરી તમારી સાથે વિશ્વાસ કરી, તમારા ઉપર ભરોસો કરી, તમને પોતાના માનીને બધું આપતા હોય જે પણ હોય, જો તમે એને બ્લેકમેલ કરો કે હું તારા ફોટા વાયરલ કરી દઈશ, હું તારા રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ, કે હું તને ક્યાંય ગામમાં નીકળ્યા જેવી નથી રહેવા દઈ, આ બધા છે ને એક નામર્દ શું કેવું મારે એવા માણસોના લક્ષણો છે. इतना चुभने लगा हूँ सबको. चलो अच्छा है यार, हम किसी को अच्छे नहीं लगते, मेरे मरने के बाद कोई रोएगा तो नहीं. પણ જીવસ જ હું કામ ભાઈ? રોજનું 100 ગ્રામ ઓક્સિજન વેસ્ટ કરવા સિવાય બીજું કાંઈ કામ નથી કરતું. ગુજરી જા એટલે બીજાના ભાગમાં 100 ગ્રામ ઓક્સિજન અને આ કાયમિકના બંદી રોના બંધ થાય. બંદી રોના હેતલ તારી યાદમાં જો સેન્ટિંગ કામ કરું છું. કદાચ હાથમાં પ્યારમાં માથામાં વાગી જાય છે હેતલ તો જોઈ લેજે. આમાં કાંઈ નવું નથી ભાઈ. અત્યાર સુધી તે ઓલીના મગજમાં ખીલ્યું મારી. હવે તો તું લાકડામાં મારી જ ને. હા ભાઈ, તારું મોઢું જોતા જ લાગે છે કે તું હાથમાં જ નામ લખીએ. તારી પાસે કઈ 50 વીઘા તો હશે નહીં કે તું એનો હાથ બારમાં નામ લખીશ. હાથમાં જ લખીશ ભાઈ. લખ હાથમાં જ લખ. ઓ મારા જેવો પ્રેમ કોઈ કર્યો નહીં હોય. હું ભગવાનને પ્રાર્થના જ કરું છું ભાઈ કે તારી જેવો પ્રેમ કોઈને ન કરે. કારણ કે બધા હેતલબેન જેવા સહનશીલ માણસ ન હોય. ફિનાઇલ પી લે. હેતલ બળદેવ પરમાર. ક્યારેક મને વિચાર આવે કે હેતલબેન હું વિચારીને દશામાના વ્રત કર્યા છે. જો એને ખબર હોત માનસિક કુપોષિત કોઠારિયાના કમાને હારો કેવડાવે એવો ધણી મળશે તો તને લાગે એ કે ઉપવાસ કરે એટલા દીમાં 10 વાર ખાત. દુનિયામાં એક જ એવું વ્યક્તિ છે જે રેશન કાર્ડ માંથી નામ નીકળી જવાના કારણે દુખી નહીં સુખી છે. હેતલબેન. હેતલ બળદેવ પરમાર. ભાઈ પેલા એક કામ કરો, ને સિંદૂરને પાડાના પોદળામાં બોળી અને ગટરના પાણીથી મિક્સ કરીને એને પીવડાવી દો. અને કા પછી આને હેને એકાદું માયક લઈ દો એટલે આખા ગામમાં કેતો કરે કે ફલાણી મારી ઘેર મારી ગઈ. તને હજારો મળે. તને લાગે તારી જેવું 1985 નું મોડેલ ભટકાણા પછી ક્યાંય બીજે આવું કઈ ગોત છે એવું લાગે તને? જીજે તેરવાળા જેવો ગોતો નહીં મળે. મને બીજી ખબર નથી પડતી કે જીજે તેરવાળાએ હું પાપ કર્યા છે. કોનું મોઢું જોઈ લીધું હવારમાં કે તારી જેવો માણસ પેદા થયો? તને ખરેખર ને આફ્રિકામાં પેદા થવાની જરૂર હતી અથવા ઝિમ્બાબ્વે છે, યુગાન્ડા છે, એવા એકાદા દેશમાં તું પેદા છો ને આખા ચુકુલાલા મામા કરતા જાંબો કરે. યાદ આવે ને તો ફોન કરી દેજે. તારા ઘરવાળાનો નંબર એ જ રહેશે જે આપે આખી રાતો વાતો કરતા હતા રાતના 5 વાગ્યા લગી. ભાઈ એને કોઈ 5 નાઈટના પ્રમુખને બોલાવી આ બે માણસને બેહાડી આ બેના સમાધાનનું કાંઈક ગોઠવ. આ રોજ હવારના પોરમાં ઉઠીને હું મારું ઇન્સ્ટાગ્રામ ખોલું ફીડમાં તરત જ આ પેલી આ દુખી આત્મા આવે. એટલે અમારે હું હવારના પોરમાં કઈ કામ ધંધો જ નહીં કરવાનો અને મોઢા જોવાના, મોઢા જોઈને દુખી થવાનું. ફૂલ હે ગુલાબ કા ચમેલી કા નહીં, હેતલ આશિક હું તેરા તેરી સહેલી કા નહીં. ભાઈ તેદી એને હેતલબેન 3-4 દિનનું જૂનું શાક અને અઠવાડિયા જૂની છાશનો નશો કરી અને પછી તને હા પાડી. પણ આવી જ ભૂલ એની સહેલી કરશે એવું લાગે? તારું મોઢું જોતા તને એવું લાગે? લસણની કળી તેલમાં તળી બલદેવ આરે હેતલને જોઈને તારી કેમ બળે? કોઈ મિલ ગયા પિક્ચરના જાદુના મોટા ભાઈ ઋતિક રોશન તને જોઈ અને અમારી બળે. એટલા બધા ખરાબ દિવસો આવી ગયા અમારા. ચલે ફોન રાખ. મને કહેતી હું તને કદી નહીં છોડું. હું માનતા કરું છું ભાઈ તારું થઈ જતું હોય ને તો હું મારે ડેલી થી લઈને મારા ઓહરી હાલીને જવાની માનતા કરું છું. તારું થઈ જતું હોવું જોઈએ બસ, મારે બીજું કાંઈ નથી જોતું. હેતલ તું એવું કહેશ
કે મારા 5 તારીખે લગ્ન છે. હે ખરેખર હેતલબેન તમે બેવફા નીકળ્યા ને મેં તમને આવા નહોતા ધાર્યા. આટલી બધી વાર કેમ લગાડી લગ્ન કરવામાં? તો મિત્રો આ બે માણસને એની રીતના લડવા દે. ઓલા ભાઈ ભલે છાતી ફોડી નાખતા ઈટો મારી મારી, ને હેતલબેન ભલે જે કરતા હોય કરે. આપણે આજની મજૂરી અહીંયા પૂરી કરી છે. અને હું તમને કહું કે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને છેલ્લી વાત, આ બે માણસો માટે કાંઈ નફરત નથી, ખાસ કરીને બળદેવભાઈ માટે. બળદેવભાઈની માટે મારી સાંત્વના છે. બળદેવભાઈ તમે જાજુ જીવો, અને હું પ્રાર્થના કરીશ કે તમને હેતલબેન પાછા તમારી જિંદગીમાં આવી જાય અને પાછો તમારો કકરાટ થાય એટલે પાછો મને વિડીયો બનાવવાનો મોકો મળે. इतना चुभने लगा हूँ सबको.